હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। 13 કરોડના ખર્ચે ભાયલીમાં બનાવેલ તાલુકા પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। વડોદરા જિલ્લા પોલીસનું તાલુકા પોલીસ સ્ટેશન છેલ્લા 5 દશકા ઉપરાંતના સમયથી શહેરની મધ્યમાં ભદ્ર કચેરી ખાતે ચાલતું હતું। સૌપ્રથમ આ પોલીસ સ્ટેશન હાલમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં ચાલતું હતું, પરંતુ ત્યારબાદ આ પોલીસ સ્ટેશનનું સ્થળાંતર થઈને હાલની જગ્યા પર આવ્યું હતું। લાંબા સમયથી આ પોલીસ સ્ટેશનને જિલ્લાની હદમાં ખસેડવા માટેની કાર્યવાહી માટે પ્રયત્નો હાથ ધરાતા હતા। તાલુકા પોલીસ સ્ટેશન માટે જગ્યાની શોધખોળ દરમિયાન ભાયલી પાસે જગ્યા મળી હતી અને આશરે 68,460 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યા પર પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। રૂપિયા 13.52 કરોડના ખર્ચે ડિસેમ્બર 2020થી નવા તાલુકા પોલીસ સ્ટેશનનું કામ શરૂ થયું હતું અને ડિસેમ્બર 2023માં પૂર્ણ થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અર્બન તાલુકા પોલીસ સ્ટેશન તેમજ આવાસોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા, પાદરા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિત ઉચ્ચ પોલીસ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા। 80 જેટલા બૂથો ડભોઈ વિધાનસભામાં આવે છે। આ ભાયલી, ભીલ, ચાપડ આ બધા જ વિસ્તારો ડભોઈ વિધાનસભામાં આવતા હોય। અહીંયાના નાગરિકોએ છેક ભદ્ર કચેરી સુધી તાલુકા પોલીસ સ્ટેશન ત્યાં આવેલું હોય, અહીંયાથી 15-20 કિલોમીટર સુધી ફરિયાદો માટે જવું પડતું હતું। આજથી એ વાતનો અંત આવ્યો છે ને એક સુંદર તમામ સવલતો સાથેનું પોલીસ સ્ટેશન અહીંયા શરૂ કરવામાં આવ્યું છે। અહીંયા સિનિયર પીએસઆઈ બેસે છે। આગામી દિવસોમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું આ પોલીસ સ્ટેશન બને એની રજૂઆત આઈજી કક્ષાએથી થઈ છે ને અમારી કક્ષાએ પણ વાતચીત ચાલે છે, એટલે આનો વધારે વિસ્તરણ થશે અને અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર બેસશે એટલે અહીંયાના આજુબાજુના ગામોના લોકોની ફરિયાદોનો પણ હલ આવશે। લોકોએ 15-20 કિલોમીટર દૂર જવું નહીં પડે। આજરોજ માનનીય ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને વડોદરા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં બરોડા તાલુકાનું નવી પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવેલ છે। આ બિલ્ડિંગમાં તકરીબન 12 કરોડ રૂપિયા જેટલું ખર્ચ થયા છે। આ ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને ભેગા 40 પોલીસ ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે। આ નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ લોકાર્પણ એ ભાયલી આજુબાજુનો વિસ્તાર છે। આ વિસ્તાર મધ્ય આ નવું પોલીસ કાર્યરત રહેશે અને આ વિસ્તારના લોકોની સમસ્યાઓ સુધી પહોંચી વળવા માટે પોલીસને ખૂબ જ સુચારુરૂપ મદદરૂપ થશે। ધન્યવાદ।